હેલો 12th સ્ટાન્ડર્ડ કેમ છો? બરાબર છે. હવે આજે આપણે આપણા પાંચમા પાઠમાં આગળ વધીશું અને આજનો મારો ટૉપિક હશે પૃથ્વીનું ચુંબક. આ મારો આજનો ટૉપિક છે જેને આપણે કહીએ અર્થ મેગ્નેટિઝમ. શું કહીએ આપણે? અર્થ મેગ્નેટિઝમ. હવે આને આપણે સમજશું અને આનામાં શું શું આવે એ હું તમને આજે કરાવી દઈશ. તો હવે સૌથી પહેલાં તો તમને ખ્યાલ હશે કે તમે જ્યારે હોકાયંત્ર તમે ગમે ત્યાં પૃથ્વીમાં હો તો તમને એ કાંઈક ને કાંઈક તમને દિશા બતાવશે જ. એનો મતલબ શું કે પૃથ્વીની ગમે ત્યાં આપણે જઈએ, ગમે તે દેશમાં જઈએ કે આપણે સમુદ્રની વચમાં હોઈએ, આપણને હોકાયંત્ર દિશા બતાવશે. એનો મતલબ એ કે અર્થની ચુંબકીય રેખા જે છે એ બધી જ જગ્યાએ છે. અર્થની ચુંબકીય રેખા બધી જ જગ્યાએ છે. એનો મતલબ શું કે આપણો અર્થ એક ચુંબક જેવું કામ કરે છે. એના જેવું કામ કરે છે? ચુંબક જેવું. તો પહેલો પ્રશ્ન આપણને એ જ થશે કે પૃથ્વી ચુંબક રીતે કેમ કામ કરે છે? ઓકે, તો સૌથી પહેલાં તો હું તમને સમજાવું. જો સૌથી પહેલાં આપણે જે પૃથ્વીની જે ચુંબકીય રેખાઓ જે છે એ કેવી રીતે આવેલી છે હું તમને એ સમજાવી દઉં અને હું તમને એનું કારણ પણ કહીશ કે પૃથ્વી શું કામ ચુંબકની રીતે વર્તે છે. હું તમને એ પણ તમને કહીશ, પણ એની બહુ જ બધી થિયરી છે અને એના ઉપર રિસર્ચ હજી પણ ચાલુ છે. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ હું તમને વ્યવસ્થિત બધું જ કરાવી દઈશ. એટલે માની લ્યો આ આપણી પૃથ્વી છે અને આપણી આ પૃથ્વી ચુંબક જેવું કામ કરે છે. તો આપણે એમ સમજશું કે પૃથ્વીની વચ્ચોવચ એક ગજ્યો ચુંબક છે. માની લ્યો એની આ ઉત્તર દિશા અને આ છે દક્ષિણ. તો પૃથ્વીની ચુંબકીય રેખાઓ કેવી હશે? નોર્થમાંથી બહાર નીકળશે અને એની અંદર જશે. તો એકદમ સહેલું છે. બરાબર, નોર્થમાંથી બહાર નીકળશે અને એની અંદર જશે. બરાબર, તો અહીંયાથી આવી પણ હશે, અહીંયાથી અંદર જશે, અહીંયાથી બહાર પણ જશે. ખબર પડી ગઈ? અહીંયા પણ એવી રીતે જશે. તો આની બધી રેખાઓ, તો આ આકૃતિ ઉપરથી આપણને ખબર પડશે કે આપણો જે પૃથ્વી જે છે આ આપણી પૃથ્વી છે. બરાબર ને? આ આપણી પૃથ્વી છે. તો આ આકૃતિ ઉપરથી તમને ખબર પડશે કે આપણી પૃથ્વી ચુંબક કેવી રીતે કામ કરે છે. આ છે આપણી પૃથ્વી અને આમાં આપણે એકદમ સાદી રીતે સમજશું. ખાલી એમ સમજી લ્યો કે એની વચ્ચોવચ એક બાર મેગ્નેટ છે. ઓકે, જોઈ લ્યો. તો આ આપણી બધી રેખાઓ છે. ઓકે, ચુંબકીય રેખાઓ, ચુંબકીય આ આપણી બધી ચુંબકીય રેખાઓ છે અને આપણે માની લઈશું કે વચ્ચોવચ ગજિયા ચુંબક વચ્ચોવચ છે. ક્લિયર? તો હવે આપણી પૃથ્વી આવી રીતે કેમ કામ કરે છે? તો પહેલી થિયરી એમ કહે છે કે આપણે એમ સમજીએ કે પૃથ્વીની અંદર વચ્ચોવચ
એવા ધાતુ આવેલા છે કે જેના કારણે ચુંબકની પ્રોપર્ટી છે. તો જેના કારણે આપણે સમજી શકીએ કે પૃથ્વી ચુંબક રીતે કામકાજ કરે છે. અને બીજી થિયરી એ પણ કહે છે કે જો કે તમને ખ્યાલ હશે કે સૂર્ય ગામા રેસ ને બધા કાઢતો હોય છે, જે બધી જ તરંગ લંબાઈના કિરણો કાઢતો હોય છે. તો એ બધા કિરણોના કારણે ઉપર અવકાશમાં બધા કેટાયન્સ ને એનાયન્સ બની ગયા છે. શું બની ગયા છે? કેટાયન્સ અને એનાયન્સ. કારણ કે એ જે તરંગ લંબાઈ જે છે એના કારણે ઉર્જા ઘણી બધી છે. તો ઉપર જે પણ ગેસ હતા એનું શું થઈ ગયું? કેટાયન્સ અને એનાયન્સ. તો બધા એમ કહે છે એ થિયરીમાં કે કેટાયન્સ ને એનાયન્સના કારણે પૃથ્વીનું ચુંબક આવ્યું. તો આવી ઘણી બધી થિયરીઓ છે અને એના ઉપર રિસર્ચ હજી પણ ચાલુ છે. પણ આપણે એકદમ સિમ્પલ સમજશું. પૃથ્વીની વચ્ચોવચ્ચ ગજ્યો ચુંબક છે ને આવી રીતે પૃથ્વીનું ચુંબકત્વ આવ્યું. ઓકે, એકદમ સિમ્પલ છે. હવે જો હું તમને અમુક વસ્તુ સમજાવીશ અને એને ધ્યાનથી સમજજો. જો માની લો આ આપણી પૃથ્વી છે અને આ આપણી જે જિયોગ્રાફિક નોર્થ દિશા છે. કઈ દિશા છે? જિયોગ્રાફિક નોર્થ. જિયોગ્રાફિક નોર્થ એટલે ભૂગોળિક ઉત્તર. આપણી કઈ દિશા છે? ભૌગોલિક ઉત્તર. અને આ કઈ દિશા છે આપણી? ભૌગોલિક દક્ષિણ. હવે જો ભૌગોલિકનું જે પણ હશે ને એ હું બ્લુ ચોકથી જ હું ડ્રો કરીશ, એટલે બધું ક્લિયર થઈ જાય, આપણે ક્યાંય મૂંઝાઈએ નહીં. અને હવે જે આપણે હોકાયંત્રમાં જે નીડલ હોય એ આપણે શું બતાવશે? ચુંબકીય ઉત્તર બતાવશે. એ શું બતાવશે? ચુંબકીય ઉત્તર. એટલે એ આમ બતાવશે, આમ. એટલે આ શું છે? મેગ્નેટિક નોર્થ છે અને આ શું છે? મેગ્નેટિક સાઉથ. મેગ્નેટિક નોર્થ એટલે શું? ચુંબકીય ઉત્તર. એટલે ચુંબકીય ઉત્તર છે. ને આ શું છે? ચુંબકીય દક્ષિણ. ઓકે, તો તમે જોઈ શકો છો કે ચુંબકીય ઉત્તર અને ભૌગોલિક ઉત્તર વચ્ચે કોણ છે અને એ કોણ છે તમારો 11.3 અંશ. કેટલો કોણ છે? 11.3 અંશ. આ કોણ બનાવે છે? ખબર પડી? તો ચુંબકીય ઉત્તર અને ભૌગોલિક ઉત્તર વચ્ચે કોણ છે. શું છે? કોણ છે. અને કોણ કેટલો છે? 11.3 અંશ. 11.3 ડિગ્રી જેટલો કોણ બનાવે છે. સમજી ગયા? અને આપણો જે ચુંબકીય ઉત્તર જે છે ને આ ક્યાંય કેનેડામાં આવેલો છે. ક્યાં આવેલો છે? કેનેડામાં આવેલો છે. અને આ આપણું ક્યાંય એન્ટાર્કટિકામાં આવેલું છે. ક્યાં આવેલું છે? એન્ટાર્કટિકા. ઓકે, અહીંયા ક્યાંક આવેલું છે. ઓકે, એન્ટાર્કટિકા અહીંયા ક્યાંક આવેલું છે. હવે હું તમને એક વાર પહેલે આ બધું જોઈ લ્યો, પછી આપણે આગળ વધશું અને બધું તમારી નોટમાં ઉતારી લેજો. એકદમ સરસ ટોપિક છે આ. જોઈ લ્યો અને જરાક બરાબર લખી નાખો. એન્ટાર્કટિકા. ઓકે,
આ જે મેં અત્યારે લખ્યું એને કહેવાય કોઓર્ડિનેટ્સ. એને શું કહેવાય? આને કહેવાય કોઓર્ડિનેટ્સ. જો તમે ગૂગલમાં તમે આ લખશો ને 79.74 નોર્થ અને 79 અને 71.8 ડિગ્રી વેસ્ટ, તો તમને આ કેનેડામાં, ઉત્તર કેનેડામાં તમને ક્યાંક તમને મેપમાં દર્શાવશે. તો જો કારમાં જીપીએસ સિસ્ટમ હોય, હવે જો ગાડીને એ ખબર ન હોય કે તમારા કાકાનું ઘર શું છે, મામાનું કે નાની જેના ઘર હોય એને એ બધું ખબર ન હોય, તો જે જીપીએસ સિસ્ટમ છે ને આપણી આના ઉપર કામ કરતી હોય. કેના ઉપર કામ કરતી હોય? આના ઉપર કામ કરતી હોય. આ છે ને એનું એડ્રેસ છે. એનું શું છે? એડ્રેસ. અને આ છે ને તે આ પોઈન્ટ પછી તમે 6 અંશ સુધી લખી શકો. આ છે ને બહુ જ એક્યુરેટ છે. જો એકવાર તમે આ એડ્રેસ સેવ કરી નાખો તમારી ગાડીમાં, તો તમે જેના ઘરે જાઓ છો કે તમે જેની ઓફિસે જાઓ છો, તમે સીધા એની દરવાજાની સામે તમારી ગાડી ઊભી રહેશે. કારણ કે આ છે ને એટલા એક્યુરેટ છે. તો પૃથ્વીમાં તમે ગમે ત્યાં જાઓ તો આ છે ને એનું એડ્રેસ છે. આ એનું શું છે? એડ્રેસ છે. તો આ જે મેં એડ્રેસ લખેલું છે એ છે ને ચુંબકીય ઉત્તરનું છે, જે કેનેડામાં આવેલું છે. ક્યાં આવેલું છે? કેનેડામાં. સમજી ગયા? ઓકે. તો હવે મને જરાક જગ્યા જોઈશે લખવા માટે, એટલે હું પહેલી આકૃતિ હું બગાડી નાખીશ અને પછી આપણે આગળ વધશું. હવે જે અમુક તમને વસ્તુ લખાવું છું એને યાદ રાખજો, એ બહુ જ કામ આવશે. હવે જો ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ. હવે આ જે બે બિંદુને જોડતી કે આ જે બિંદુને જોડતે જે સમતલ હોય, આને જે સમતલ બનાવે, આ સમતલને કહેવાય ભૌગોલિક મેરિડિયન. શું કહેવાય? ભૌગોલિક મેરિડિયન. શું કહેવાય આને? ભૌગોલિક મેરિડિયન. અને આને જોડતો સમતલ એટલે મેગ્નેટિક નોર્થ, ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ, ઈ સમતલને કહેવાય ચુંબકીય મેરિડિયન. શું કહેવાય? ચુંબકીય મેરિડિયન. ખબર પડી? જો એકદમ ઈઝી છે. એટલે જો માની લ્યો, એટલે આ તમારું હાલો ભૌગોલિક મેરિડિયન છે. કેવો મેરિડિયન છે? ભૌગોલિક મેરિડિયન છે. અને આ જે છે તમારું, હાલો આ તમારું ચુંબકીય મેરિડિયન છે. એટલે આ શું છે ખબર છે? તમે બે ચોપડી ખુલ્લી રાખી છે આ. એટલે આ જે પાછલો સમતલ જે છે ઈ આ છે ભૌગોલિક મેરિડિયન પાછલો. અને જે મેં બ્લુથી ડ્રો કર્યો છે એ શું છે? ચુંબકીય મેરિડિયન. હવે એક વસ્તુ તો નક્કી છે કે જો આપણે જે હોકા યંત્ર જે નીડલથી આપણે બતાવશે, તો ઈ તો બધું આલા જ મેરિડિયનમાં હશે ને, આ જ સમતલમાં હશે. બરાબર ને? કારણ કે તમે જોઈ શકો છો સાફ કે ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર બે સરખા નથી. બંને વચ્ચે કોણ છે 11.3 ડિગ્રીનો.
એટલે એક વસ્તુ તો નક્કી છે કે આપણે જે હોકાયંત્ર બતાવશે એ કયા મેરિડિયનમાં હશે? ચુંબકીય મેરિડિયનમાં હશે. કયા મેરિડિયનમાં હશે? ચુંબકીય. યાદ રાખજો, ભૌગોલિકમાં નહીં હોય. એનો મતલબ શું કે આ જો તમારી બે બુકના પાના ખુલ્લા છે આમ, બરાબર, તો આ છે તમારો ચુંબકીય મેરિડિયન અને આ છે તમારું ભૌગોલિક મેરિડિયન. એટલે હોકાયંત્ર જે છે એ તમને અહીંયા બતાવશે, આના સમતલમાં બતાવશે, કારણ કે આ છે ને 3Dમાં છે, બરાબર. આવી બુક ખુલી છે તો આ સમતલમાં બતાવશે, આ સમતલમાં નહીં બતાવે. ખબર પડે છે? એટલે આ બધું 3Dમાં છે. બધું જ લખી લ્યો વ્યવસ્થિત. એકદમ સહેલું છે, બહુ અઘરું નથી. ઓકે, પણ આ 3Dમાં છે. ઓકે, એકવાર હું હજી લખી નાખું કે હું આ જે સમતલ જે છે, આલો પાછલું, આ કયું સમતલ છે? ભૌગોલિક મેરિડિયન. કયું છે? ભૌગોલિક મેરિડિયન. અને આ જે છે આ કયું છે? ચુંબકીય મેરિડિયન. શું છે આ? ચુંબકીય મેરિડિયન. ખબર પડી ગઈ? જોઈ લો એકવાર ધ્યાનથી. એકદમ સહેલું છે, બહુ અઘરું નથી. એટલા માટે જ હું અલગ અલગ કલર મેં વાપરેલા છે, તો આપણે ક્લિયરલી ખબર પડે કે કેની વાતચીત થાય છે. બધું જ વ્યવસ્થિત લખી નાખજો, ધ્યાનથી બધું. અને હજી તમને એક વાત કહી દઉં કે જો આ જે અક્ષ જે છે બ્લુ વાળી GN અને GL, આને કહેવાય ભૌગોલિક અક્ષ. આને શું કહેવાય? આને શું કહેશું આપણે? ભૌગોલિક અક્ષ કહેશું. અને આ જે છે પીળામાં છે આને કહેવાય ચુંબકીય. અને શું કહેવાય? ચુંબકીય અક્ષ. બધું જોઈ લેજો વ્યવસ્થિત ને લખી લેજો. હાલો, હવે આપણે આગળ વધશું. અને આનામાં હજી એક રાશિ આવે છે જેને કહેવાય નમન કોણ. જેને શું કહેવાય? નમન કોણ. એને પણ આપણે હવે બહુ જ ધ્યાનથી એને સમજશું. તો સમજજો, એકદમ ઇઝી છે. જો હવે આપણે શું શીખશું? નમન કોણ, એંગલ ઓફ ડી. હવે આપણે શું શીખશું? નમન કોણ, જેને કહેવાય એંગલ ઓફ ડી. શું કહેવાય? એંગલ ઓફ. હવે જોજો,
હવે જો આ બે વસ્તુ જે છે ભૂગોળિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન આ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આને તમે ચુંબકીય મેરિડિયન પણ માની શકો અને આને પણ ભૂગોળિક માની શકો, એનામાં કાંઈ ફરક નહીં પડે. પણ યાદ રાખજો બે આવી રીતે છે, જ્યારે તમારી ચોપડી ખુલેલી હોય ત્યારે એવી રીતે બે છે, બરાબર? એટલે ખાલી એ વસ્તુની તમે ધ્યાન રાખજો. બરાબર, હવે આપણે આગળ વધીએ. હવે નમન કોણને આપણે શીખવું છે તો સમજો. હવે માની લો આ તમારું મેગ્નેટિક મેરિડિયન છે. શું છે? ચુંબકીય મેરિડિયન છે. આ શું છે? ચુંબકીય મેરિડિયન. તો આ આપણું શું થશે? ભૌગોલિક મેરિડિયન થશે. ક્લિયર? વળી ચોપડી ખોલ નાખો તો ખબર પડી જશે. બે અલગ અલગ સમતલ છે, ચુંબકીયનું અને ભૌગોલિક. બે સમતલ અલગ અલગ છે. અને હોકાયંત્ર તો આપણે બધું ચુંબકીયના સમતલમાં જ બતાડશે, બરાબર? હવે માની લ્યો કે તમે આ એક જગ્યાએ ઊભા છો, ત્યાંનું ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ આ છે. તો હવે આ સદિશ જો આના સાથે કોણ બનાવે છે થીટા, આ થીટાને કહેવાય નમન કોણ. તો આપણી જે ચુંબકીય ક્ષેત્ર છે ને, આપણો મેગ્નેટિક ફિલ્ડ એ છે ને નમેલો છે. તમે જોઈ શકો છો. શું છે? નમેલો છે. જો આના સાથે નમેલો છે, એટલા માટે જ આનું નામ આપેલું છે નમન કોણ. શું આપેલું છે નામ? નમન કોણ. કારણ કે નમી ગયો છે. શું ગયો? નમી ગયો છે. હવે જો સદિશ છે, હવે એના ઘટકો પાડો. તો આ શું થશે? બી કોસ થીટા. આ આડો છે એટલે બી એચ હોરિઝોન્ટલ. અને આ શું થશે? બી સાઇન થીટા થશે. અને શું કહેશું આપણે? બીવી. વી એટલે વર્ટિકલ. વર્ટિકલ એટલે ઊભો અને હોરિઝોન્ટલ એટલે આડો. એટલે હું આમ લખી શકું BH બરાબર શું થશે? બી કોસ થીટા અને બીબી બરાબર શું થશે? બી સાઇન થીટા. એનો મતલબ શું? હું આમ લખી શકું બી સ્ક્વેર બરાબર શું થશે? BH સ્ક્વેર પ્લસ બીબી નો વર્ગ. એટલે બી શું થશે? વર્ગમૂળમાં BH સ્ક્વેર પ્લસ બીબી. તો પછી તમને નમન કોણ શોધવો છે તો તમે આમ પણ કરી શકો. આ બે સમીકરણ છે 1 અને 2. તો સમીકરણ 2 ભાગ્યા 1 કરી નાખું એટલે શું થશે? tan થીટા. tan થીટા બરાબર શું થશે? BV છેદમાં BH. એટલે નમન કોણ આવી જશે તમારું થીટા. કેટલો આવશે? tan ઇન્વર્સ BV છેદમાં BH. તો આવી રીતે આપણે નમન કોણ શોધી. તમને ખબર પડી ને નમન કોણ. કારણ કે આપણું ચુંબકીય ક્ષેત્ર નમેલું છે. તો એ કોણ બનાવે છે? થીટા. એ કોણ બનાવે છે? થીટા. તો આજના પાઠ માટે એટલું જ.
બરાબર છે? બધું જ વ્યવસ્થિત તમે તમારી નોટમાં લખી નાખજો અને આગળના પાઠમાં આપણે આ ચેપ્ટરમાં આગળ વધશું. અને મારા ખ્યાલથી બહુ જ થોડાક ટૉપિક જ બાકી છે. આપણે જેટલા ટૉપિક બાકી છે એ બધા ટૉપિક હું તમને બોર્ડ ઉપર કરાવી દઈશ. અને થોડા ઘણા દાખલા હશે તો આપણે દાખલા પણ કરશું. તમે જરાય એની ચિંતા કરતા નહીં. હું દાખલા પણ તમને બોર્ડ ઉપર કરાવી દઈશ. તો આજ માટે એટલું જ. તમે બધા લોકો પોતાની ધ્યાન રાખજો. થેન્ક યુ.